જય માતાજી ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું શાંતિ મકવાણા મારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે બધાને સુખ શાંતિ ને આનંદથી રાખે ભગવાન. બસ એવી બધાને શુભેચ્છા આપું છું. તો કેમ છો બધા ફેમિલી? તમે મજામાં? તો રક્ષાબંધન આવે છે ફેમિલી. ઘણા ભાઈઓને બહેનો નહીં હોય, ઘણી બહેનોને ભાઈઓ નહીં હોય, અને ઘણી બદનસીબ મારા જેવી હશે જેને ભાઈ ધક્કો મારીને ઉડાડી દીધી કે જા તારી કાંઈ જરૂર નથી. તો આવા પવિત્ર તહેવારમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધને ખૂબ એટલે ખૂબ મહેસૂસ કરવામાં આવે છે. ભાઈ બહેન પ્રત્યેનો પ્રેમ એમ દુનિયામાં ગમે એ સંબંધ હોય ને, છતાંય ભાઈ બહેનના પ્રેમની ને સંબંધની કમી તો જેને ભાઈ ન હોય, જેને બેન ન હોય ને, એને આ તહેવારે જરૂર મહેસૂસ થાય. જેને ભાઈ બહેન ન હોય ને એ કોમેન્ટ કરજો, અને મારા જેવી અભાગણીઓ હોય ને એ પણ કોમેન્ટ કરજો કે જેને ભાઈએ ધક્કો મારી દીધો, બાપની મિલકતમાં સાઈન કરી અને પછી બેનને ધક્કો મારી દીધો. એવું કંઈ નથી થયું ફેમિલી મારી જિંદગીમાં કે મારા જીવનમાં, કે મેં કંઈ ખરાબ કામ કર્યું છે, કે લવ મેરેજ કર્યા છે, કે એના ઈચ્છા વિરુદ્ધ મેં ક્યાંય લગ્ન કર્યા છે. એ લોકોએ જ્યાં મને વરાવી છે, પરણાવી છે, હું ત્યાં જ ગઈ છું અને એ જ ઘરમાં છું હું હજી. અને એ લોકોની મરજીથી જ મારા લગ્ન કરવામાં આવ્યા છે ને એની પસંદથી જ મારા લગ્ન કરવામાં આવ્યા છે. છતાં પણ ફેમિલી, મારા ભાઈએ જાયદાદ મારા બાપની મિલકત હોય એના કાગળિયા ઉપર મારા સાઈન લઈ લીધા, અને પછી મારી હારે બોલચાલ બંધ કરી દીધી. પછી મારી હારે ફોનના વ્યવહાર ઓછા કરી નાખ્યા. પછી મારે ઘરે આવવા જવાના વ્યવહાર ઓછા કરી નાખ્યા. અને હું 4-6 મહિને સવારે જતી ને બપોરે આવતી ને, તો મારી હારે કોઈ જાતનું કંઈ વાતચીત કે બોલવું ચાલવું એવું કંઈ કરવામાં નહોતું આવતું. એટલે મારા માઇન્ડમાં પણ લાઇટ થઈ હતી કે આ લોકોને ગમતું નથી તો આપણે માથે પડતું હું કેમ કોઈને ઘેર જવું જોઈએ? ભૂખ્યા તરસા આપણે ઘેર રહી લેવાય. પેટ ભર્યું હોય કે ખાલી હોય, આપણા ઘરના ખૂણામાં બેસી અને રોઈ લેવાય. પણ દુનિયાને દેખાડવા ન જવાય. ભલે આ દુનિયા ગમે એવી એટલી પોતાની કેમ નહીં હોય, ગમે એટલી પોતાની કેમ નહીં હોય, પણ એને ગરજ મતલબ પતશે એટલે એ પહેલો ધક્કો તો એ જે મદદ કરવાવાળો હોય છે ને એને જ મારશે તે. તો સાચી વાત કે ખોટી વાત ફેમિલી? તમે જ આ બધું મને કોમેન્ટ કરી અને આનો જવાબ દેજો. તમે સાચી વાત છે કે ખોટી વાત છે કે બાપની મિલકતમાં સાઈન થઈ જાય પછી બહેનોની કોઈ જરૂર ઘેરે હોતી નથી? કોઈ એટલે કોઈ વારે તહેવારે કે પછી અન્ય કોઈ પણ દિવસોએ કે અન્ય કોઈ પ્રસંગોમાં પછી કોઈ બેનની સાળ સંભાળ કે પૂછવાવાળું કોઈ જ નથી. કેમ કે એને જે જોતું હતું એ તો એને મળી ગયું. પછી એને બેનને યાદ કરવાથી કે બેનને હારાએ રાખવાથી એને ફાયદો કે ફેર શું છે? કાંઈ નહીં. એમ આપણે જોતું હતું એ આપણને મળી ગયું. તો કોની સાથે આવું થયું છે ફેમિલી? મને કોમેન્ટ કરીને કહેજો. અને રક્ષાબંધન આવી રહ્યું છે તો ઘણી બહેનો અને ઘણા ભાઈઓ, જે ભાઈઓ બહેનો એ તો હોંશે ઉજવશે જ ને. તે મારા જેવી અભાગણીઓને નહીં હોય ભાઈઓ, એ બિચારી ખૂણામાં બેસીને રોઈ વળશે. પણ જેને ભગવાને સારા ભાઈઓ દીધા છે, સારા સંબંધ ભાઈ બહેનના દીધા છે, જેને બેનને તકલીફ હોય તો ભાઈને પહેલાં તકલીફ હોય. અને મેં તો એવું વિચાર્યું હતું કે મારા ભાઈને તકલીફ તો મને પહેલાં તકલીફ. આજે મને મારા ભાઈને એટલું એમ નથી થતું કે રક્ષાબંધન જાય છે, કોણ જાણે કેટલા વયા ગયા હશે, અને રક્ષાબંધન જાય છે તો હું મારી બેનને આ દિવસે તો યાદ કરું નહીં ફેમિલી? નહીં, કોઈ દિવસ નથી કરતો મારો ભાઈ યાદ.
તો જય માતાજી બધાઈને. અને કોને કોને આવું થાય છે જીવનમાં, હારા નરસા અનુભવ કોને પોતાના થાય છે, મને કોમેન્ટ કરીને કહેજો ફેમિલી. જય માતાજી બધાઈને.